Hello dear friends, how are you? I hope you people are fine, right? And you are enjoying the chemistry lecture, right? આપણે લોકો ધોરણ 11 માં કેમિસ્ટ્રીમાં ચોથું ચેપ્ટર ભણી રહ્યા છીએ. ચોથું ચેપ્ટર એટલે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. ઓકે, રાસાયણિક બંધન અને આણ્વીય રચના આવું કંઈક આપણું ચેપ્ટર છે. આપણે ભણવાનું છે અષ્ટકનો નિયમ. ઓકે, અષ્ટકનો નિયમ છે તો એ અષ્ટકના નિયમમાં એને ઇંગ્લિશમાં કહેવાય ઓક્ટેટ રૂલ. ઓક્ટા એટલે 8. ઓક્ટા એટલે 8. એવું ઓક્ટા વાળું એક તમે નામ સાંભળ્યું હોય એને કહેવાય ઓક્ટોપસ. ઈ ઓક્ટોપસ નામ છે એ એના ઉપરથી પડ્યું. એમાં વચ્ચે આખું ગાદી જેવો ભાગ હોય અને ફરતી બાજુ એમને પગ હોય. 8 પગ હોય એટલે એનું નામ પડ્યું છે ઓક્ટોપસ. ઓક્ટા એટલે 8. એવી જ રીતે પેન્ટાગોન એટલે 5, હેક્સાગોન એવી રીતે 8 બાજુ વાળું જે હોય એને ઓક્ટાગોન કહેવાય. રાઈટ? ઓક્ટા એટલે 8. તો અષ્ટ એટલે 8 એટલે ઓક્ટેટ રૂલ. અષ્ટકનો નિયમ એટલે કે ઓક્ટેટ રૂલ. હવે પહેલા હું તમને થિયોરેટિકલી નિયમ સમજાવું, પછી એમનું આપણે પ્રેક્ટિકલ કરીને મતલબ કે એના ઉદાહરણ આપીને સમજાવશું. રાઈટ? તો સૌથી પહેલા છે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા કોઈ પણ પરમાણુઓ હોય એ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્ય કક્ષામાંના ઇલેક્ટ્રોન એમને એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર એટલે ટ્રાન્સફર દ્વારા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને, એટલે ટ્રાન્સફર થશે એટલે કાં તો એક પરમાણુ બીજાને આપશે અથવા તો એક પરમાણુ બીજા પાસેથી ઇલેક્ટ્રોન લેશે. કંઈ પણ કરે, દે કે લે એનાથી આપણે મતલબ નથી. ગુમાવે કે મેળવે ડઝન્ટ મેટર, બેય ચાલશે. કોઈ પણ પરમાણુ પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. સ્થાનાંતર કરે એટલે કાં તો એક કોઈકને ઇલેક્ટ્રોન આપી દે અથવા કોઈક પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લે, અથવા તો ગુમાવે કે મેળવે નહીં પણ ભાગીદારી કરે, પાર્ટનરશિપ કરે અને તેમની સંયોજકતા કોષોનું અષ્ટક બનાવે છે. આ ગમે ઈ કરે, ઇલેક્ટ્રોન આપે, ઇલેક્ટ્રોન મેળવે કે ભાગીદારી કરે. એટલે શું થશે એના દ્વારા? તો કે એના દ્વારા એ પોતાની સંયોજકતા કોષોનું અષ્ટક બનાવે છે. સંયોજકતા કોષોનું અષ્ટક બનાવે છે એનો મતલબ કે સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન બનાવે છે અને આ જે બને છે એને અષ્ટકનો નિયમ પાલન થાય છે એમ કહેવાય, અથવા એને અષ્ટકનો નિયમ કહેવાય. કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને અથવા ભાગીદારી કરીને એક પરમાણુને બીજા પરમાણુ વચ્ચે ગુમાવીને અથવા મેળવીને અથવા ભાગીદારી કરીને પોતાની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે. અષ્ટક બનાવે એટલે 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે. એ 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની જે આખી બની છે રચના એમને અષ્ટકનો નિયમ કહેવાય. રાઈટ? સમજીએ વન બાય વન. ફાઇન, ચલો. અચ્છા, સમજીએ પહેલા એક વાત. આ કોઈ પણ તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે શું કામ? અથવા તો ભાગીદારી કરે શું કામ? ગુમાવે કે મેળવે એમ મજા આવે કે બસ એને મજા આવી એટલે ગુમાવી દીધા, અને મજા આવી એટલે મેળવી લીધા, થોડા પડ્યા તો ભાગીદારી કરી નાખી, એવું નહીં. એ ગુમાવે અથવા મેળવે અથવા ભાગીદારી કરીને એક રીઝન છે. શું રીઝન છે? તો કે એને એક સપનું છે અને એક ડ્રીમ છે. શું ડ્રીમ છે? તો કે એમને 18મા સમૂહ જેવું બનવું છે. જેમ તમે અત્યારે આ લેક્ચર ભરી રહ્યા છો એક ડ્રીમ સાથે, તમારા પોતાના એક સપના સાથે કે ભાઈ મેં આવું સપનું જોયું છે, મારે ભવિષ્યમાં આ વસ્તુ કરવી છે, મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે ટીચર બનવું છે, મારે સાયન્ટિસ્ટ બનવું છે, મારે ફાર્મા કંપનીમાં જવું છે, મારે પોતાની ફાર્મા કંપની બનાવવી છે, કંઈ પણ કરવું છે, XYZ. તમે જેમ ડ્રીમ સાથે વર્ક કરો છો, તમે અત્યારે ભણો છો શું કામ? એક ડ્રીમ છે તમારું, એક ગોલ છે, એને ફૂલફિલ કરવું છે. તો એમાં પરમાણુઓ જે તત્વો જે છે
આવર્ત કોષ્ટકના એક સમૂહથી લઈને 17મા સમૂહના ઈ બધાનું એક ડ્રીમ છે, ઈ બધાનું એક ગોલ છે. શું ગોલ છે? તો કે મારે 18મા સમૂહ જેવું બનવું છે, નિષ્ક્રિય વાયુ તત્વ જેવું બનવું છે. અને એ ડ્રીમ ને ફૂલફિલ કરવા માટે શું કરવું પડે? મહેનત કરવી પડે. જેમ તમે કરો છો. નથી કરતા તો ચાલુ કરી દેજો, કારણ કે ડ્રીમ ફૂલફિલ કરવા માટે વર્ક કરવું જ પડશે. ઈ તત્વ હોય તોય ભલે અને ઈ માણસ હોય તોય ભલે. ઓકે, જો તત્વો આવા નિર્જીવ તત્વો થઈને જો એમને વર્ક કરવું પડે પોતાનું ડ્રીમ ફૂલફિલ કરવા માટે, પોતાને સ્ટેબલ કરવા માટે. ડ્રીમ શું છે? સ્થાયી બનવું. 18મા સમૂહ જેવું બનવું એટલે શું? તો કે સ્થાયી બનવું. તો સ્થાયી બનવા માટે એ લોકોને વર્ક કરવું પડે છે. એનું વર્ક કેવું છે? તો કે કાં તો ઇલેક્ટ્રોન આપી દે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે, અથવા ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. આપણું વર્ક શું છે? આપણે એવું જ છે કે લેક્ચરમાંથી જે આવે એ મેળવી લઈ, પછી આપણે જે કર્યું છે એ હોમવર્કના સ્વરૂપમાં આપી દઈ અને પછી પરીક્ષામાં ભાગીદારી કરી નાખીએ. બરાબર ને? રાઈટ? તો એ ડ્રીમ ફૂલફિલ કરવા માટે પરમાણુઓ હોય કે તત્વો હોય, કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે, કાં તો મેળવશે, જેવી જેની વૃત્તિ. ઓકે, આપણે ઓલરેડી આ વસ્તુ સમજાવી દીધી છે. કોણ મેળવવાની વૃત્તિ ધરાવે, કોણ ગુમાવવાની વૃત્તિ ધરાવે, કોણ પાર્ટનરશિપની વૃત્તિ ધરાવે. સામાન્ય રીતે બાહ્ય કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવવાની વૃત્તિ ધરાવે, કારણ કે જો ગુમાવે નહીં તો એને 7 6 કે 5 ઇલેક્ટ્રોન મેળવવા પડે. મેળવવામાં વધારે ઉર્જા છે. અને સામાન્ય રીતે કેવો વે પસંદ કરે લોકો? ઉર્જા ઓછી વપરાય એવો. રાઈટ? તો અહીંયા આગળ તત્વો પાસે 1 2 કે 3 બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, ગુમાવવાની વૃત્તિ ધરાવશે. બાહ્ય કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો મેળવવાની વૃત્તિ ધરાવે, કારણ કે એને 1 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે. જો ગુમાવે તો 5 ગુમાવવા પડે, 6 ગુમાવવા પડે, 7 ગુમાવવા પડે. બહુ વધારે ઉર્જા છે. વધારે ઉર્જા જો એવું કામ કરાય નહીં. આપણે કરવાનું આ તત્વો માટે, કારણ કે તો નિર્જીવ છે. આપણે તો તમતાર ઉર્જા તમારી પાસે, તમે ઉર્જાનો એક ભંડાર છો. તમે લોકો ઉર્જાનો એક ભંડાર છો. તમે ધારો એ કરી શકો. તમને એવું લાગ્યું હોય કે સાહેબ આ તો હું લેક્ચર ભરી ભરીને ભણીને વાંચીને ગજબ થાકી ગયો, કોઈ જાતની બરાબર ત્રેવડ જ નથી. આવું જેથી ફીલ આવે કે તમને ગમતી વસ્તુ, કોક માની લો મૂવી જોવું ગમે છે, કોક એક મૂવી તમારું મનગમતું ચલાવે તો 3 કલાક જોઈ નાખે. કા ઉર્જા આવી ક્યાંથી આવી? તો કે ઉર્જા છે ને એ તમારી માનસિકતામાંથી આવે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે ઈ ઉર્જાની વાત કરવી છે. ઈ અષ્ટક પૂર્ણ કરાવવા છે, અને ઈ અષ્ટક પૂર્ણ કરવા માટે કાં ગુમાવશે કાં મેળવશે. કાં જો 4 ઇલેક્ટ્રોન હોય તો હવે તો ગુમાવે તોય 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, મેળવે તોય 4. બધામાં વધારે ઉર્જા જોઈએ તો ઈ શું કરે? તો કે ઈ ગુમાવે મેળવે એના કરતા વધારે ટેન્ડન્સી શું હોય? ભાગીદારી કરી નાખે. ભાગીદારી સહેલી પડે. રાઈટ? તો અહીંયા આગળ આપણે થોડાક એવા ઉદાહરણો જોઈએ એટલે વધારે આપણને ખબર પડે. ટૂંકમાં ઈ ગુમાવશે, મેળવશે કે ભાગીદારી કરશે. છેલ્લે તો શું કરશે? તો કે એની બાહ્ય કોષ હશે ને, કોષ એટલે કક્ષા, એમાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરશે, અષ્ટક પૂર્ણ કરશે. રાઈટ? એને અષ્ટકનો નિયમ કહેવાય. ગેટિંગ મી? ઓકે, ચલો સૌથી પહેલા સોડિયમ થી ઉદાહરણ ચાલુ કરીએ. ઓળખો સોડિયમ ને? ઓકે, પરમાણુ ક્રમાંક કેટલો બાળકો? સોડિયમ નો પરમાણુ ક્રમાંક યસ Z is equal to 11. ઓકે, અચ્છા 11 એટલે એમની ઇલેક્ટ્રોન રચના શું? તો કે એમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન. લખો હા, નિયોન 3s1 1s2 s2 p3s. ઓકે, તો 3s1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય છે. રાઈટ? તો હવે એમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે આટલા છે. હવે s માં 2 એટલે કાં તો એક મેળવવો પડે કાં તો એક ગુમાવવો પડે. પણ એક મેળવવામાં આ તો નિયમ થયો. આર્ગોન કરવા માટે તો કે આર્ગોન કરવા માટે 7 મેળવવા પડે. તો કે આમને બિચારાને કાં 7 મેળવવા પડે કાં એક ગુમાવવો પડે. શું કરે? 7 મેળવે એ ચોખ્ખી વચ્ચે 18 થઈ જાય ને. 9 મેળવે ભાઈ ઉર્જા કેટલી જોઈ સામે, એક ગુમાવી દો સહેલું પડે. રાઈટ? તો ઈ સોડિયમ ભાઈ છે એ બિચારા એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ચાલ્યા છે. આને જો આ ઇલેક્ટ્રોન કહેવાય, આ E અને ઉપર માઈનસ ની નિશાની, એ આખો સિમ્બોલ ઇલેક્ટ્રોન નો છે. ઘણા લોકો બહુ સ્માર્ટ હોય, વાંચે E માઈનસ અથવા એને વાંચે ઇલેક્ટ્રોન માઈનસ. ઇલેક્ટ્રોન માઈનસ ને ઇલેક્ટ્રોન બોલી ગયા એટલે બે આવી ગયું. એ આખું જ ઇલેક્ટ્રોન તરીકે ઓળખે છે. રાઈટ? અને આ માઈનસ છે એ શું દર્શાવે? તો કે ગુમાવશે. અચ્છા ગુમાવે ક્યાંથી? તો કે બાહ્ય કક્ષામાંથી જ ગુમાવે. તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એક જ છે. તો સાહેબ 3 છે. એ ભાઈ તો કક્ષાનો ક્રમ છે, s માં એક જ ઇલેક્ટ્રોન છે. રાઈટ? તો હવે શું બન્યું? એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે Na પ્લસ. પ્લસ કેમ? તો કે ગુમાવશે એટલે પ્લસ, મેળવશે તો માઈનસ. કેટલા ગુમાવ્યા? તો કે એક જ ગુમાવ્યા એટલે +1 આવ્યું. 2 ગુમાવ્યા તો +2. અચ્છા તો Na પ્લસ ની ઇલેક્ટ્રોન રચના શું થઈ બાળકો? તો કે આમને જે આખી લખું તો શું થશે? તો કે 1s2 2s2 2p6 3s1. રાઈટ?
તો 3s નો એક ઇલેક્ટ્રોન વયો ગયો. તો હવે બાહ્ય કક્ષા શું વધી? તો કે આ 1s2 2s2 2p6 1s2 2s2 2p6. તો બાહ્ય કક્ષા કઈ થઈ? તો કે 2s2 અને 2p6 કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 2s પાસે 2 અને 2p પાસે 6 2 ને 6 8 ઇલેક્ટ્રોન થયા. કેટલા થયા? 8. અને 8 ઇલેક્ટ્રોન થયા એટલે અષ્ટક પૂર્ણ થયું. ક્યાં અષ્ટક પૂર્ણ થયું? તો કે બાહ્ય કક્ષામાં, રાઈટ? કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 8 ઇલેક્ટ્રોન થયા. તો મેં તો કીધું તું ભાઈ, સંયોજકતા કોષ. આ સંયોજકતા કોષ એટલે બાહ્ય કક્ષા. એમાં તો કે અષ્ટક બનાવે. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન બનાવે. બની ગયા 8 ઇલેક્ટ્રોન. ઓકે, શું બન્યું આ? તો કે ધન આયન બન્યું. રાઈટ? તો સોડિયમમાં એક ઇલેક્ટ્રોન શું કામ ગુમાવ્યો અથવા ગુમાવીને શું કર્યું? તો કે ગુમાવીને બાહ્ય કક્ષામાં અષ્ટક પૂર્ણ કર્યું. કોણે? તો કે સોડિયમ. બીજું હજી એકાદું ઉદાહરણ દે મિત્રો. ઓકે, મેગ્નેશિયમ. મેગ્નેશિયમ એટલે પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 12. ઇલેક્ટ્રોન રચના શું? તો કે ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s2. 1s2 2s2 2p6 3s2 આવી કંઈક ઇલેક્ટ્રોન રચના છે. ઓકે, અથવા બાજુમાં લખું ઇલેક્ટ્રોન રચના, કશો વાંધો નહીં. ચલો 1s2 2s2 2p6 3s2, રાઈટ? હવે એ મેગ્નેશિયમ છે. હવે એની બાહ્ય કક્ષામાં અત્યારે, તો કે બાહ્ય કક્ષા અત્યારે આ થાય એમાં 2 ઇલેક્ટ્રોન છે. તો શું કરવું પડશે એને અષ્ટક પૂર્ણ કરવા માટે? તો કે 6 મેળવવા પડશે અને કાં 2 ગુમાવવા પડે. કેવું કરાય? 6 મેળવાય કે 2 ગુમાવાય? ફટાફટ. યસ, 2 ગુમાવાય. જે સહેલું હોય, સસ્તું પડે એ કરે, રાઈટ? ચાલો સસ્તું પાડીએ. મતલબ ગુમાવ. કેટલા ગુમાવવાની વાત થઈ ભાઈ? 2. ઓકે, સો loses the 2 electrons. અને શું વંચાય? ઇલેક્ટ્રોન માઈનસ. નો વંચાય, એને ખાલી ઇલેક્ટ્રોન જ કહેવાય, રાઈટ? ઓકે, તો મેગ્નેશિયમ છે, એ મેગ્નેશિયમ છે. હા, અને વીજભાર કેટલો આવશે? તો કે 2+. કેમ ભાઈ 2+ આવ્યો? તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ગુમાવે એટલે પ્લસ, જેટલા ગુમાવે એટલો વીજભાર એટલે Mg2+. અચ્છા, એમની ઇલેક્ટ્રોન રચના શું વધશે બાળકો? ક્યાંથી જશે 2 ઇલેક્ટ્રોન? તો કે બાહ્ય કક્ષામાંથી છે. હા, એ કે 2 જ છે. તો આ 1 અને 2, ચલો 2 ઇલેક્ટ્રોન ગયા. એટલે આ તો ખાલી 2 એરો કર્યો કે એક 3 માંથી ગયો ને એક s માંથી ગયો. એમ નથી કહેતો ભાઈ, 2 3s માંથી જ ગયા એમ કહું છું. ઓકે, કેટલા વધ્યા? 1s2 2s2 2p6 3s. તો પૂરું થઈ ગયું, રાઈટ? તો હવે બાહ્ય કક્ષા કઈ થઈ? 1s ને 2s. તો 2 વાળી બાહ્ય થઈ. તો આ બાહ્ય કક્ષા થઈ. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 2 ને 6 8 ઇલેક્ટ્રોન એટલે અષ્ટક પૂર્ણ, રાઈટ? એલ્યુમિનિયમ નો ચકાસણી કરીએ. એલ્યુમિનિયમ શું કહે છે? તો કે એલ્યુમિનિયમ ભાઈ એનો મોટો ભાઈ એટલે કે પરમાણુ ક્રમાંક 13. પરમાણુ ક્રમાંક 13 એટલે એમની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું? તો કે 1s2 2s2 2p6 1s2 2s2 2p6 3s2 3p1 1s2 2s2 p 3s 3p. ઓકે, અચ્છા, એમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રોસ? તો કે 3s 3p. બે બાહ્ય કક્ષા જ કહેવાય. ઓકે, કેટલા ઇલેક્ટ્રોન્સ છે? તો કે ટોટલ 3 છે. તો 3 હોય તો 8 બનાવવા હોય તો શું કરાય? તો કે કાં 3 માં 5 મેળવી લ્યો ને કાં 3 ગુમાવી દો. 3 ગુમાવાય કે 5 મેળવાય? કયું સસ્તું પડે? યસ, 3 ગુમાવાય. ચલો ગુમાવી દઈ. મતલબ કે -3 ઇલેક્ટ્રોન્સ. 3 ઇલેક્ટ્રોન્સ જાય એટલે એલ્યુમિનિયમ ઉપર કેટલો વીજભાર આવે? 3+. કેટલો વીજભાર આવે? 3+, કારણ કે 3 ગુમાવ્યા છે. અચ્છા, ક્યાંથી જશે 3? તો કે 3s 3p માંથી 3 જશે. 3s માંથી 2 અને 3p માંથી 1. કેમ 1? તો કે 1 જ છે. ઓકે, ચલો શું વધ્યું? તો કે 1s2 2s2 2p6 1s2 2s2 2p6. ઓકે, બાહ્ય કક્ષા કઈ છે મિત્રો? તો કે 2s 2p. કેટલા ઇલેક્ટ્રોન્સ થયા? 2 ને 6 8. કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. અષ્ટક પૂર્ણ કર્યું. આ બધા જ આવું જ શું કામ કરે? તો કે અષ્ટકના નિયમનું પાલન કરે છે. they follows or they obeys the octet rule, right? એ octet rule ને ઓબે કરે છે, પાલન કરે છે, ફોલો કરે છે. એટલા માટે થઈને આવું કંઈક કરે. સોરી કે આ તો બધાય ગુમાવવા વાળા જ હોય. એકાદા મેળવા વાળાના ઉદાહરણ આપો તો ભાઈ એમાં કંઈ ખોટું નહીં. ચલો ને આપીએ. છોકરાઓ અહીંયા દેખાશે એવું લાગે છે તમને? ઓકે, વેરી ગુડ. એક ઉદાહરણ ફ્લોરિન. ઓકે, ફ્લોરિન પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 9.
પરમાણુ ક્રમાંક 9 એટલે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે ઇલેક્ટ્રોન રચના થશે સર 1s2 2s2 2p 2 4 ને 5 9 2p5 ઓકે તો મિત્રો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2s2 2p5 2 2 વાળી બધી બાહ્ય કક્ષા થઈ તો બાહ્ય કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન્સ છે તો કે 2 ને 5 7 અચ્છા બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો મિત્રો બહુ મસ્ત ચાન્સ છે 7 ગુમાવી દેવાય કા એક મેળવી લેવાય શું કરાય યસ એક મેળવી લેવાય તો ફ્લોરીન વિચારો શું કરશે તો કે પ્લસ એટલે મેળવે છે એક ઇલેક્ટ્રોન મેળવે તો ફ્લોરીન માંથી શું બનશે કયો આયન બને તો કે F માઈનસ કેમ માઈનસ તો કે મેળવો એટલે એક મેળવો એટલે -1 ઓકે ચલો મેળવશે તો 1s2 as it is રહેશે 2s2 as it is રહેશે અને 2p5 છે એમાં આ મેળવશે પણ એ આવશે ક્યાં જાય ત્યાંથી તો ચર્ચા કરી હતી આવશે ક્યાં તો કે આવે બાહ્ય કક્ષામાં આ 2p5 છે એનો મતલબ એમાં એક ખાલી હોય p માં 6 સમય છોકરાઓ p કક્ષકો 3 હોય આ p કક્ષકો 3 હોય એમાં 5 છે 1 2 3 4 ને 5 હજી એક જગ્યા ખાલી છે તો ન્યા આવશે એટલે 2p5 માંથી કેટલા થઈ જશે 2p6 2s2 2p6 બાહ્ય કક્ષા ચેક કરો તો કે 2s2p કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 ને 6 કેટલા તો કે 8 મતલબ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા તો કે 8 કેમ તો કે અષ્ટક બનાવ્યું ભાઈ અષ્ટકના નિયમનું પાલન થાય છે ઓકે આ એક ઉદાહરણ આપ્યું હજી એક આપીએ આપણી પાસે ઉદાહરણના ઢગલા છે ચલો ઓક્સિજનનું ઉદાહરણ ચેક કરીએ મિત્રો ઓક્સિજન એટલે પરમાણુ ક્રમાંક કેટલો તો કે 8 પરમાણુ ક્રમાંક 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી તો કે 1s2 2s2 2p4 1s2 2s2 2p4 આમાં બાહ્ય કક્ષા કઈ થઈ તો કે સર 2s અને 2p બાહ્ય કક્ષા થઈ 2s2 2p4 બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન્સ કેટલા થયા તો કે 2 ને 4 6 અચ્છા એ બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે મિત્રો વિચારો 6 ગુમાવાય કે 2 મેળવાય યસ વેરી ગુડ 2 મેળવાય કારણ કે 2 મેળવવામાં ઊર્જા ઓછી જોઈએ તો બિચારા ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અચ્છા મેળવે એટલે કેવો વીજભાર ઋણ તો ઓક્સિજનની ઉપર ઋણ વીજભાર પણ કેટલા મેળવા તો કે 2 એટલે 2 માઈનસ તો 2 માઈનસ લખો કે -2 લખો કશો વાંધો નથી રાઈટ તો O2 માઈનસ અચ્છા મિત્રો ક્યાં ઉમેરાશે તો કે જો અહીંયા 2p માં 4 ઇલેક્ટ્રોન્સ છે ઓલરેડી રાઈટ 2 હજી એમાં સમાઈ શકે છે તો 2 2 2p માં જ ઉમેરાઈ જશે તો શું ઇલેક્ટ્રોન રચના બનશે O2 માઈનસ ની તો કે O2 માઈનસ ની બનશે 1s2 2s2 2p4 હતા અને 2 આવ્યા 2p6 હવે જુઓ તો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય છે તો કે સર 2s2p 2 ને 6 8 ફરી પાછા 8 ઇલેક્ટ્રોન થયા કેમ તો કે અષ્ટકના નિયમનું પાલન થાય છે ઓકે મિત્રો અહીંયા દેખાય એવું લાગે છે તમને હજી એક એટલું સમય જશે દેખાય છે ઓકે ટ્રાય કરીએ રાઈટ આપણે નાઇટ્રોજન ભાઈને બોલાવે નાઇટ્રોજન ભાઈ અહીંયા આવો ઓકે અહીંયા સમય એવું છે એવું લાગે છે તમને ઓકે ચલો ત્યાં લખી નાખીએ દેખાવું જોઈએ હો મિત્રો પછી આપણે તો ગમે ત્યાં લખવું છે અહીંયા સમય જશે ઓકે આ લાસ્ટમાં આવશો મિત્રો ફાઈન હું તો દેખાવ છું ઓકે કેટલા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો મિત્રો 7 નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો 7 ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 1s2 2s2 2p3 2 ને 2 4 ને 3 7 ઓકે ચલો અહીંયા ચેક કરો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો કે સર 2s2 2p3 અચ્છા 2s2 2p3 એટલે મિત્રો કેટલા થયા તો કે 2 ને 3 5 ઇલેક્ટ્રોન થયા બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન થાય તો બે ચોઈસ રહે કાં તો 5 ગુમાવી દેવાય કાં તો 3 મેળવી લેવાય કયું કરાય 5 ગુમાવાય ને મોટી વાતો નહીં કરવાની નાની વાતો કરવાની 3 ઇલેક્ટ્રોન મેળવવાના રાઈટ સો નાઇટ્રોજન વિલ ગેટ ધી 3 ઇલેક્ટ્રોન્સ નાઇટ્રોજન છે એ 3 ઇલેક્ટ્રોન મેળવશે એટલે પ્લસ 3 ઇલેક્ટ્રોન્સ તો નાઇટ્રોજનનો વીજભાર કેટલો થઈ જશે ભાઈ તો કે નાઇટ્રોજનનો વીજભાર અથવા સંયોજકતા થશે n3- અથવા n-3 રાઈટ અચ્છા 3 ઇલેક્ટ્રોન મેળવશે મિત્રો તો ક્યાં જશે તો કે જો 2p માં 3 જ છે 6 સમાય 3 2p માં આવશે 1 2 3 ઇલેક્ટ્રોન 2p માં આવશે તો ઇલેક્ટ્રોન રચના નવી શું બનશે મિત્રો તો કે નવી બનશે 1s2 2s2 અને
2p6. અચ્છા, હવે બાહ્ય કક્ષાની જે નવો આયન બન્યો એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ચેક કરો કે સર બાહ્ય કક્ષામાં 2s2 2p6 2 ને 6 તો કે 8 ઇલેક્ટ્રોન. કેટલા થયા? 8. કેમ? તો કે અષ્ટકના નિયમનું પાલન કરે છે. રાઈટ? સો ગુમાવશે, મેળવશે, ભાગીદારી કરશે, ગમે ઈ કરશે. હજી આપણે આગલી થિયરીમાં ઉદાહરણ જોશું ને બધે અષ્ટકના નિયમનું પાલન કરતું જોવા મળશે. રાઈટ? તો અહીંયા તમે જુઓ મેં ટોટલ 6 ઉદાહરણ આપ્યા છે. પહેલા 3 આપ્યા છે એ 3 ધન આયન બને છે અને અષ્ટક પૂર્ણ કરે છે એવા આપ્યા છે. બીજા 3 આપ્યા છે એ 3 ઋણ આયન બને છે અને અષ્ટકના નિયમનું પાલન કરે છે. એવા ટોટલ 6 ઉદાહરણ થાય છે. રાઈટ? થેન્ક યુ.